અમરેલી સિટી પોલીસની પકડમાં આવતો આધેડ વ્યક્તિ છે વિપુલ ચાવડા। અમરેલીની મીરા આર્કેડ કોમ્પ્લેક્સમાં પાર્થ ઇન્વેસ્ટમેન્ટના નામે લોભામણી જાહેરાતો લોકલ પત્રિકા મારફતે છપાવીને 2.5 લાખના રોકાણ માટે માસિક 37,000ની રકમ અને 50,000ના રોકાણ માટે 5,000 અને 25,000ના રોકાણ સામે 1,000 માસિક મેળવવાની લાલચ આપીને અમેરિકન નિવૃત્ત બેંકના કર્મચારીના 6 લાખ રૂપિયા જેવી રકમની છેતરપિંડી કરી લીધી હોવાની પોલીસ ફરિયાદ નોંધાતા ઇન્વેસ્ટમેન્ટના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો। ઇન્વેસ્ટમેન્ટના નામે લોકો સાથે છેતરપિંડી કરતો શખ્સ હાલ પોલીસના શકંજામાં આવ્યો છે, જ્યારે આ એક નિવૃત્ત બેંક કર્મી સિવાય અન્ય પણ લોકો આ ભેજાબાજની માયાજાળમાં ફસાયા નથી તે અંગેની પોલીસે આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે। કે જે પાર્થ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસે બેસતો હતો એના દ્વારા ગલ્લા તલ્લા કરી અને એક પણ રૂપિયો આપેલો નહીં, જેથી આ કામના ફરિયાદીને પોતાની સાથે છેતરપિંડી થયેલ હોય જે અનુસંધાને એમણે અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે। બીએનએસ તેમજ જીપીઆઈડી મુજબ પોલીસે ગુનો દાખલ કર્યો છે। અમરેલી શહેર પીઆઈ આની તપાસ ચલાવી રહ્યા છે અને આ ગુનાના કામે આરોપીની અટકાયત કરવામાં આવી છે અને દિન 5ના પોલીસ રિમાન્ડ પણ મેળવવામાં આવ્યા છે।